હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં પ્રોબેશન ઓફિસર તેમજ જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જીસેટ અને યુજીસી નેટમાં તેમજ ટેટ ટાટ અને પીએસઆઈની પરીક્ષામાં મનોવિજ્ઞાનના અગત્યના પ્રશ્નો પૂછાય છે. તો આજના વિડીયોમાં મનોવિજ્ઞાન અંગેના કેટલાક અગત્યના પ્રશ્ન અંગેની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પ્રશ્ન છે, સ્ત્રીની જાતીય ગ્રંથિનું નામ શું છે? તો સાચો જવાબ છે અંડપિંડ છે. જ્યારે પુરુષની જાતીય ગ્રંથિનું નામ શુક્રપિંડ તરીકે ઓળખાય છે. તો આ યાદ રાખવાનું છે, શુક્રપિંડ પુરુષમાં અને સ્ત્રીની જાતીય ગ્રંથિનું નામ અંડપિંડ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બાળકની જાતિ છોકરો કે છોકરી હશે તે પુરુષના કયા રંગસૂત્રના આધારે નક્કી થાય છે? તો આ પણ અગત્યનો પ્રશ્ન છે કે બાળકની જાતિ છોકરો કે છોકરી હશે એ પુરુષના કયા રંગસૂત્રના આધારે નક્કી થાય છે? તો 23માં રંગસૂત્રના આધારે બાળકની જાતિ નક્કી થાય છે. એટલે અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે, 23મું રંગસૂત્ર કયું રંગસૂત્ર કહેવાય છે? તો જાતિનું રંગસૂત્ર કહેવામાં આવે છે, જેના કારણે 23મું રંગસૂત્રથી જે તે બાળકની જાતિ નક્કી થાય છે કે આવનારું બાળક છોકરો હશે કે છોકરી હશે. હવે એક્સ વાય રંગસૂત્ર જો 23મી જોડમાં હશે તો આવનારો બાળક હશે છોકરો અને એક્સ રંગસૂત્ર હશે તો આવનારું બાળક છોકરી હશે. તો આ પણ યાદ રાખવાનું છે, બાળકની જાતિ છોકરો કે છોકરી હશે તે પુરુષના કયા રંગસૂત્રના આધારે નક્કી થાય છે? તો 23માં રંગસૂત્રને. આને શું કહેવામાં આવે છે? તો જાતિ અંગેનું પણ રંગસૂત્ર તરીકે ઓળખાય છે. આવનારો બાળક છોકરો હશે કે છોકરી? તો એક્સ વાય હશે તો છોકરો અને એક્સ હશે તો છોકરી હશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા મનોવૈજ્ઞાનિકે સિદ્ધિ જરૂરિયાતની વ્યાખ્યા આપી છે? આ પણ અગત્યનો પ્રશ્ન છે. સિદ્ધિ જરૂરિયાતની વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી હતી? તો હેનરી મરે દ્વારા સિદ્ધિ જરૂરિયાતની વ્યાખ્યા આપવામાં આવી હતી. ત્યારબાદ કોના નામ પરથી જેમ્સ લેગ સિદ્ધાંતનું નામ પડ્યું છે? અગત્યનું છે જેમ્સ લેગનો સિદ્ધાંત. તો સાચો જવાબ આવશે વિલિયમ જેમ્સ અને કાર્લ લેંગ નામના બે મનોવૈજ્ઞાનિક પરથી જેમ્સ લેગનો સિદ્ધાંતનું નામ પડ્યું હતું. જે આવેગ દરમિયાન યા કોઈ પરિસ્થિતિ ઘટના ઉદ્ભવે છે ત્યારે આપણા શરીરમાં જે ચેન્જીસ થાય છે તો એના આધારે ભય લાગે છે, આવેગ થાય છે, તો એ અંગેનો સિદ્ધાંત જેમ્સ લેગના સિદ્ધાંતનું નામ કોના પરથી પડ્યું હતું? તો વિલિયમ જેમ્સ અને કાર્લ લેંગના નામ પરથી પડવામાં આવ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન છે, કેનને આવેગ વિશેનો પોતાનો સિદ્ધાંત કઈ સાલમાં રજૂ કરવામાં આવ્યો હતો? જે આપણે આગળ જોયું કેનન બાર સિદ્ધાંત તરીકે ઓળખાય છે. તો કેનને આવેગ અંગેનો પોતાનો સિદ્ધાંત કઈ સાલમાં રજૂ કર્યો હતો? તો સાચો જવાબ છે 1927માં 1927માં કેનને આવેગ અંગેનો પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, મગજની અંદર દાખલ થતા સાંવેદનિક સંદેશાઓ કયા તંત્રના માર્ગથી પસાર થતા હોય છે? અગત્યનો પ્રશ્ન છે કે આપણને કોઈ પણ સંવેદન થાય છે તો મગજની અંદર દાખલ થતા સાંવેદનિક સંદેશાઓ કે જે અલગ અલગ અંગો દ્વારા મગજને પહોંચાડવામાં આવે છે, તો સાંવેદનિક સંદેશાઓ કયા તંત્રના માર્ગમાંથી પસાર થતા હોય છે? તો સાચો જવાબ આવે છે જાળરૂપ પ્રવૃત્તિ તંત્રમાંથી સંદેશાઓ પસાર થતા હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મગજનો ડાબો ગોળાર્ધ કેવા આવેગો સાથે જોડાયેલો છે? કે આપણા મગજના બે ગોળાર્ધ, એક તો જમણું ગોળાર્ધ અને બીજું છે ડાબો ગોળાર્ધ. તો મગજનો ડાબો ગોળાર્ધ કેવા આવેગો સાથે જોડાયેલો છે? તો સાચો જવાબ આવશે વિધાયક. જ્યારે મગજનો જમણો ગોળાર્ધ જે છે એ નિષેધક એટલે કે નેગેટિવ આવેગ ઇમોશન સાથે જોડાયેલો છે. તો ડાબો ગોળાર્ધ કયા સાથે? તો વિધાયક પોઝિટિવ આવેગ સાથે જોડાયેલો છે. જ્યારે જમણો ગોળાર્ધ એ નિષેધક નેગેટિવ આવેગ સાથે જોડાયેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મગજનો જમણો ગોળાર્ધ કેવા આવેગો સાથે જોડાયેલો છે? તો મગજનો જમણો ગોળાર્ધ એ નિષેધક એટલે કે નેગેટિવ ઇમોશન સાથે જોડાયેલો છે. તો આ બેમાં કન્ફ્યુઝન ન થતા ડાબા ગોળાર્ધ સાથે વિધાયક અને જમણા ગોળાર્ધ સાથે નિષેધક આવેગ જોડાયેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે,
પોલીગ્રાફને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કે જે પોલીગ્રાફ નામનું સાધન જે છે અથવા તો યંત્ર છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અસત્ય શોધક યંત્ર લાઈ ડિટેક્ટર તરીકે ઓળખાય છે. એટલે કે અસત્ય શોધક, કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય તો એ ગુના દરમિયાન વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું બોલે છે એ દરમિયાન આ પોલીગ્રાફ અથવા તો અસત્ય શોધક યંત્ર અથવા લાઈ ડિટેક્ટર યંત્રને શરીરના અંગો સાથે જોડવામાં આવે છે અને જે ઘટના બની હોય એ અંગેના પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનાથી વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું બોલે છે તો એની માહિતી આપણને મળે છે. તો પોલીગ્રાફને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અસત્ય શોધક અને અંગ્રેજીમાં લાઈ ડિટેક્ટર તરીકે ઓળખાય છે. જેથી વ્યક્તિ કોઈ પણ ચોરી કરી હોય, ઘટના બની હોય તો એ અંગેની સાચી માહિતી આપે છે કે નથી આપતો, તો શરીરના આવેગો અથવા તો શરીરમાં જે ફેરફાર થાય છે તો એ માપવા માટે પોલીગ્રાફનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આવેગ. ઇમોશન શબ્દ એ કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો ઇમો વર્ડ પરથી ઉતરી આવ્યો છે. આ પણ અગત્યનો પ્રશ્ન છે. આવેગ, જેને અંગ્રેજીમાં ઇમોશન કહેવામાં આવે છે, કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો લેટિન ભાષા પરથી. તો લેટિન ભાષાનો કયો શબ્દ છે? તો ઇમો વર્ડ પરથી ઉતરી આવ્યો છે. આવેગ, ઇમોશન શબ્દ મૂળ લેટિન શબ્દ છે જે ઇમો વર્ડ પરથી ઉતરી આવ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આવેગના ઘટકો કેટલા છે? તો સાચો જવાબ છે આવેગના મુખ્યત્વે 3 ઘટક છે. કયા કયા ઘટકો? તો શારીરિક ઘટકો, બોધાત્મક ઘટક અને વાર્તનિક ઘટક. તો આ પણ અગત્યનું છે. આવેગના ઘટક કેટલા છે? તો આવેગના 3 ઘટકો છે. એક તો શારીરિક ઘટક, બીજું છે બોધાત્મક ઘટક અને ત્રીજું છે વાર્તનિક ઘટક. ત્યાર પછીનો પ્રશ્ન છે દુઃખદ કે ભયજનક ઉદ્દીપન થાય ત્યારે કયું તંત્ર વધારે સક્રિય બને છે? કે શરીરમાં જ્યારે કોઈ દુઃખદ કે ભયજનક પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે શરીરમાં કયું તંત્ર વધારે સક્રિય બને છે? તો સાચો જવાબ આવે છે અનુકંપી. તો દુઃખદ કે ભયજનક પરિસ્થિતિ જ્યારે ઉદ્ભવે ત્યારે અનુકંપી ચેતાતંત્ર એક્ટિવ થવાથી, સક્રિય થવાથી શરીરમાં અમુક જે ફેરફારો થાય છે એનું પ્રમાણ વધી જાય છે. ફોર એક્ઝામ્પલ, હૃદયના ધબકારા વધી જવા, શ્વાસોશ્વાસનું પ્રમાણ વધવું, પરસેવો છૂટવો, ગળામાં સોસ પડવો, તો આ બધું જે છે હાથ પગ ધ્રુજવા, તો આ બધું શાના કારણે ઉદ્ભવે છે? તો અનુકંપી ચેતાતંત્ર એક્ટિવ થવાના કારણે. હવે અનુકંપી ચેતા એક્ટિવ થાય પછી જ્યારે આપણે ભયજનક પરિસ્થિતિમાંથી બહાર નીકળીએ તો શરીરને સંતુલિત કરવાનું એટલે કે નોર્મલ રાખવાનું કામ કોણ કરે છે? તો પરાનુકંપી ચેતાતંત્ર છે. તો એ એક્ટિવ થાય છે. એના કારણે જે હૃદયના ધબકારા વધી ગયા હતા, શ્વાસોશ્વાસનું પ્રમાણ વધી ગયું હતું, હાથ પગ ધ્રુજતા હતા, તો એને નોર્મલ કરવાનું, હૃદયના ધબકારા વધતા હતા તો એને નોર્મલ કરવાનું કાર્ય પરાનુકંપી ચેતાતંત્ર કરે છે. તો અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્રનું બંનેનું કામ એકબીજાથી વિરુદ્ધ છે. અનુકંપી ચેતાતંત્ર સક્રિય કરે છે જ્યારે પરાનુકંપી ચેતાતંત્ર જે છે એ બોડીને નોર્મલ અવસ્થામાં લાવવાનું કાર્ય કરે છે. તો આ પણ અગત્યનો પ્રશ્ન છે. દુઃખદ કે ભયજનક ઉદ્દીપન થાય ત્યારે શરીરમાં કયું તંત્ર વધારે સક્રિય બને છે? તો અનુકંપી ચેતાતંત્ર સક્રિય બને છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કોણે આવેગનો બોધાત્મક સિદ્ધાંત આપ્યો હતો? આ પણ અગત્યનો પ્રશ્ન છે. આવેગનો બોધાત્મક સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો લેઝારસ નામના મનોવૈજ્ઞાનિક દ્વારા આવેગનો બોધાત્મક સિદ્ધાંત આપવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે આવેગના વાર્તનિક ઘટકમાં આવેગની કઈ બાબત અગત્યની છે? કે આવેગના વાર્તનિક ઘટકમાં આવેગની કઈ બાબત અગત્યની છે? તો સાચો જવાબ આવશે બાહ્ય અભિવ્યક્તિ અગત્યની છે. કે આવેગના વાર્તનિક ઘટક જે વર્તનના રૂપમાં આવેગ દેખાય છે તો એ કઈ અગત્યની છે? તો બાહ્ય અભિવ્યક્તિ અગત્યની છે. હવે આ જે ટેબલ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો, તો આ અગત્યનું છે. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત ગાર્ડનર દ્વારા આપવામાં આવ્યો હતો. ત્યાર પછીનું છે ત્રિપુટી સિદ્ધાંત. બુદ્ધિનો ત્રિપુટી સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો સ્ટનબર્ગ દ્વારા આપવામાં આવ્યો હતો. આ પણ અગત્યનું છે. અને બુદ્ધિ અંગેનો પાસનો સિદ્ધાંત, તો એ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો જેપી દાસ દ્વારા આપવામાં આવ્યો હતો. ઇમ્પોર્ટન્ટ ટેબલ છે. બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો, તો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત ગાર્ડનર દ્વારા આપવામાં આવ્યો હતો. ત્રિપુટી સિદ્ધાંત તો સ્ટનબર્ગ દ્વારા આપવામાં આવ્યો હતો. અને પાસનો સિદ્ધાંત જેપી દાસ દ્વારા આપવામાં આવ્યો હતો.
આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.